નમસ્કાર મિત્રો, તો તમારું સ્વાગત છે મારી આ હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર અને હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા। સૌથી પહેલાં તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કીધી હોય તો સબસ્ક્રાઈબરનું બટન જરૂરથી દબાવી દેજો, જેથી મારી ચેનલ જે છે તે સબસ્ક્રાઈબ થઈ જાય અને વિડીયોને આગળ પણ મોકલી દેજો। તો હવે આપણી વાત કરીએ કે આપણે આગળ જે વિડીયો અપલોડ કીધો હતો કે લગભગ આપણે 22 કે 24 તારીખ સુધી લગભગ મોટો કોઈ વરસાદ જોવા મળે તેવું લાગતું નથી, પણ ગુજરાત લાગુ ભાગોમાં જે ગુજરાત નજીક જે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હતું તે એકદમ સૂકું હતું, પણ ત્યારબાદ તેમાં આંશિક રીતે થોડો ઘણો ભેજમાં વધારો થયો હતો। તેને હિસાબે આપણે ગુજરાતમાં જે સૌરાષ્ટ્રના પશ્ચિમ સાઈડના ભાગો છે તેમાં પણ આપણે છૂટોછવાયો વરસાદનો લાભ મળ્યો અને ઘણા જામનગર, દ્વારકા, પોરબંદર જેવા જિલ્લાના ગામડાઓમાં પણ આપણે અમુક ગામડાઓમાં સારી એવી વાવણી લાયક વરસાદ જોવા મળ્યો। જોકે એટલી આશા નથી, આ હકીકત છે કે એટલી આશા નથી કે એટલો વરસાદ થઈ શકે, પણ ભેજ વધવાના હિસાબે આપણે તેમાં આંશિક રીતે છૂટોછવાયો 1 કે 2 દિવસ સારો એવો લાભ મળ્યો। જોકે આગાહી ખોટી પડવાનો કોઈ અફસોસ નથી, પણ વરસાદ થયો અને ખેડૂત મિત્રોને વાવણી થઈ સારી વાત કહેવાય। એક સારી વસ્તુ છે કે આપણે છૂટોછવાયો ઘણા ગામડાઓમાં વાવણી, જો કે છૂટોછવાયો છે અમુક ગામડાઓમાં વાવણી થઈ, બાકી તો મુખ્યત્વે હજી વાવણીમાં બાકી છે। તો જે બાકી રહેલા લોકો માટે પણ આપણે જે આગળ કહેલું હતું કે લગભગ 22 તારીખ બાદ એટલે કે આ મહિનાના એન્ડમાં આપણે ફરીથી વાતાવરણ સુધરતું જણાય અને વાવણી લાયક વરસાદ છે તે જોવા મળી શકે, એટલે તો તે પ્રમાણે જ આપણે 22 તારીખ બાદ આપણે 24 તારીખ 22-24 બાદ આપણે વાતાવરણ ફરીથી સુધાર જોવા મળશે, એટલે 25 તારીખ બાદ આપણે વાવણી લાયક વરસાદનું રાઉન્ડ આવે તેવી અત્યારે આપણે આંશિક રીતે શક્યતાઓ જણાઈ રહી છે। આપણે આગળ કહ્યા મુજબ જ બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ છે તેમજ અરબ સાગરમાં અપર સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા સિસ્ટમ બની શકે છે અને આ બંનેની સંયુક્ત અસર હેઠળ બહોળું સર્ક્યુલેશન પણ બની શકે અને ઈસ્ટ વેસ્ટ શિયર ઝોન પણ આવી રીતે અલગ અલગ પરિબળોને ઉદ્ભવી શકે છે અને ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ છે તે જોવા મળી શકે છે। હાલ પર આપણે આમાં 50-60% શક્યતા અત્યારે આપણે માની શકીશું, પણ આ એક આપણે સારી એવી શક્યતાઓ જણાઈ રહી છે કે 25 તારીખથી ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવશે અને જે બાકી છે વાવણી લાયક વરસાદમાં ઘણા ખરા વિસ્તારો હજુ બાકી જ છે, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો બાકી છે, તો કચ્છના ભાગો બાકી છે। તો આવામાં આપણે એક રાહત અને ખુશીના સમાચાર એવા મળી રહ્યા છે કે 25 તારીખથી આપણે ફરીથી વાતાવરણમાં વરસાદી માહોલ સર્જાશે અને ગુજરાતમાં એક સારો, આપણે આશા તો અત્યારે એવું છે કે સારો એવો વરસાદનો રાઉન્ડ આવે, પણ તે સ્થિતિ શું રહેશે તે આગળ આપણે સમય જશે ત્યારે જણાવીશું। પણ અત્યારે આપણે એક શક્યતા એવી જ માનીને ચાલવાનું કે બધાને સારો એવો વરસાદ થાય અને વાવણી લાયક વરસાદ છે તે આ સમયગાળા દરમિયાન મળી શકે, એટલે આપણે 25 તારીખથી ફરીથી એક વરસાદી માહોલ સર્જાય અને વરસાદનો રાઉન્ડ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે આપણે જણાઈ રહી છે। તો ત્યાં સુધી શું સ્થિતિ રહેશે તે પણ વાત કરી લઈએ। તો અત્યારે આપણે જોવા જઈએ તો ક્યાંક થંડરસ્ટોર્મ એક્ટિવિટીના હિસાબે સારો વરસાદ તો ક્યાંક આપણે રેણા ઝાપટા છે તે જોવા મળી રહી છે। જોકે હાલ પર આપણે 24-25 તારીખ સુધી આવી જ સ્થિતિ રહેવાની છે। કોઈ મોટો વરસાદ એટલે કે મોટો અમુક વિસ્તારમાં કદાચ લોકલ લેવલે આપણે વરસાદ પડી જાય અથવા ક્યાંક ઝાપટારૂપી વરસાદ પણ ચાલુ રહે, પણ આપણે મોટી એક્ટિવિટી છે તે 24-25 તારીખ સુધી જોવા મળે તેવું લાગતું નથી, પણ હા આપણે વાતાવરણ રહી શકે છે, ઘણા ખરા વિસ્તારમાં ઝાપટા પણ પડે અને અમુક વિસ્તારમાં 1-1.5 કે 2 ઇંચ સુધીનો વરસાદ પણ પડે, પણ જે મોટી એક્ટિવિટી આપણે વરસાદનો જે મોટો રાઉન્ડ છે તે ના ગઈ શકીએ, પણ 25 તારીખ બાદ આપણે વરસાદનું વાતાવરણ સંપૂર્ણ ગુજરાતમાં વરસાદનું વાતાવરણ છવાય તેવી શક્યતાઓ લાગી રહી છે, એટલે તે બાબત પણ આપણે વિડીયો અપલોડ કરતા રહીશું। ત્યાં સુધી રજા આપશો, આભાર।